દક્ષિણ અફઘાનિસ્તાનના હેલ્મંડ પ્રાંતમાં રવિવારે એક બસ ઓઇલ ટેન્કર અને મોટરબાઇક સાથે અથડાતા 21 લોકો માર્યા ગયા હતા અને 38 ઘાયલ થયા હતા, એમ પ્રાંતીય અધિકારીઓએ જણાવ્યું હતું. દેશમાં ઘાતક ટ્રાફિક અકસ્માતો સામાન્ય છે. આંશિક રીતે નબળા રસ્તાઓ, હાઈવે પર જોખમી ડ્રાઇવિંગ અને નિયમના અભાવ તેનું મુખ્ય કારણ છે. પ્રાંતીય માહિતી વિભાગે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે રવિવારે સવારે એક ટેન્કર અને એક મોટરસાઇકલ અને પેસેન્જર બસ વચ્ચેની અથડામણને કારણે 21ના મોત થયા હતા અને 38 લોકો ઈજા પામ્યા હતા. આ અકસ્માત હેલ્મંડ પ્રાંતના ગ્રીસ્ક જિલ્લામાં હેરાત કંધાર હાઈવે પર થયો હતો. હેલ્મંડ ગવર્નરના પ્રવક્તા મોહમ્મદ કાસિમ રિયાઝે જણાવ્યું હતું કે અથડામણને કારણે વાહનો સળગી ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર સફાઈ કર્મચારીઓ કાટમાળ હટાવવા માટે સ્થળ પર હતા. ઈજાગ્રસ્તોમાંથી 11ને ગંભીર ઈજાઓ થઈ હતી અને 27ને નાની મોટી ઈજાઓ થઈ હતી. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.